કહેવાનો મારો મિનિંગ કે ભજન પાકવું જોઈએ. ભજન પાકે ને એટલે તમારી ઝૂંપડીએ મારા નાથને આપવું પડે ને આપવું પડે, પણ જેથી ભજન પાકે તેથી ભજનના ભરોસે હાલો જવાની વાત છે. ઈ ગોરાની ઝૂંપડીએ બાપુ 2 વર્ષનું છોકરું લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને આવવું પડ્યું. ભાઈ કેવું ભજન કર્યું છે એને. મહેનત કરવી પડે. નામના જોતી હોય ને તો મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને, ફાબો જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે. મેલો એની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જાય. ખરાબ થવામાં કઈ કરવું જ ન પડે. સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, 1 કરોડ રૂપિયાનો, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે. કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? કચરો તો આવવાનો જ, ખરાબ તો થવાનો જ. સારું કરવામાં જ મહેનત કરવી પડશે. એટલે મહાપુરુષો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો ને કચરા ગરી જાય છે ને કોઈ નહીં કાઢે. ઈશ્વરે જે બાપુ આ જે દેહ બનાવ્યો છે ને, હું તો એમ કહું કે આપણે એક શિવ ભોળાનાથનું મંદિર હોય, એની શિવલિંગ હોય, શિવલિંગ બનાવવા વાળા તો આપણે માણા જ તે ને. શિવલિંગ બનાવે માણા, લાવે માણા, પ્રતિષ્ઠા કરે માણા, પૂજા કરે માણા, મંદિર બનાવે માણા, પછી એની ઉપર બાપુ જળ ચડાવે, બીલી ચડાવે, દૂધ ચડાવે, ગંગાજળ ચડાવે. કોઈ 135 વાળો માવો ચડાવ્યો? દારૂની કોથળી ચડાવી? કેમ? આપણે બનાવેલું છે. આપણે ક્યાં વાતો કરે છે? આપણે બનાવેલું છે તોય અંદરથી અવાજ આવે છે કે આ ભગવાનનું પ્રતીક છે. આપણે એને ભગવાન બનાવ્યો ને, ભગવાનનું પ્રતીક છે. આપણે અંદરથી અવાજ આવે છે કે આ ભગવાન છે, એની માથે આવું ન ચડાવે. તો એ તો આપણું બનાવેલું છે. પણ અખિલ બ્રહ્માંડના માલિકે આ શિવલિંગ બાપુ જીવતું જાગતું બનાવ્યું, એની માથે આપણે શેનો અભિષેક કરીએ છીએ રોજ નહીં ખબર પડતી હોય આપણને. અરે મારા રામ, શું ભલામણા. જે હોય કે લાવો, જે હોય કે લાવો, ચડાવો. કોની પાસે વાત કરવી આપણે? ખટારા મોઢે બાપુ ખપે. ચોખ્ખું ઘી તમે બજારમાં લઈને ઉભા રહ્યો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નહીં ખપે. ઓલા દારૂ બાવળિયા બેસે તો પીપળે ને પીપળે ખપી જાય. બોલ, દારૂની કઈ થોડી જાહેરાત કરાય? તોય સાના મના વેકે ને તો અમુક તો બંધાણી મોડા પછી હજુ મળ્યો નહીં, એટલે પીપળા ફર્યા તને ન મળ્યો. 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું ને બાપુ 2 લીટરના પીપળા ખપી જાય. ખોટું તો જોવો કેટલું હાલ્યું છે. કીધાની વાત નથી રામ. તમે જો એક લગ્ન હોય, લગ્નમાં આજે જો કંકોત્રી આવે ને, કંકોત્રીમાં તમને જો કે વાંચીએ છીએ બધા, મેં કીધું એમ બધાને ખબર બધાને છે, પણ ઉતાર્યું જ નથી ને કોઈ સમજ્યા જ નથી. કંકોત્રી હોય ને, એમાં છેલ્લી લીટીમાં લખેલું હોય, હજી તમારે જોવું હોય વાંચવું હોય વાંચજો, આજે હશે. છેલ્લી લીટીમાં એવું લખ્યું હોય કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે સહકુટુંબ પધારજો, એવું લખેલું હોય ને. આશીર્વાદ કોઈ આપ્યા? લગ્નમાં તો બધા જાતા જશો, આશીર્વાદ કોઈ આપ્યા ખરા? તો એ લખે છે એનું કારણ શું? આ તો લગ્નમાં આવ્યા નથી, પંઠો ચિંપા હે, પંઠો. ખાવાનું જ ગોતવાનું નકરું. નકે જો બાપુ, આપણી સંસ્કૃતિ હતી. આપણા જ્યાં લગ્ન છે ને, એ તો અત્યારે ઢીંગલા ઢીંગલી જેવું થઈ ગયું. અગ્નિની સાક્ષીએ બાપુ એ પતિ પત્નીને બાપુ જીવનભરના નિભાવવાના કોલ લેવાના હોય, અને આખી જિંદગી બાપુ પતિને સહકાર પત્ની આપે ને પત્નીને સહકાર પતિ આપે, એને લગ્ન જીવન કહેવાય. લગ્નમાં આ લખવાનું કઈ બાપુ એમનામ ડીંગો ડીંગ નહોતું. એનું મહત્વ હતું કે માયરાની માલકોર બાપુ એ વરકન્યા પરણતા હોય અને ફેરા ફર્યા પછી બ્રાહ્મણ બાપુ રાડ પાડે કે વરકન્યાને હાથગણું કરવાનો સમય થયો છે. એમાં ઘણા કરાવ્યા છે ઈ ટાળે. અત્યારે તો કોઈ નથી કરાવતું, બારોબાર લખાવાય ને એમ ના. ઈ હાથગણું કરાવવા જાઓ ને તારે આશીર્વાદ આપવાના હોય. કેવા? એ ભગવાન, આ દીકરાની જાનમાં અમે આવ્યા છે, અમે 100 જાનૈયા 25 જાનડીઓ છે. આ દીકરાની જાનમાં અમે આવ્યા છીએ, પણ દીકરાની કદાચ જો ઉંમર ઓછી હોય ને
તો અમારા 100 જાનૈયાના 25 જાનડીઓની 2 મહિનાની 4 મહિનાની અમારી ઉંમર કાપીને આની ઉંમર મોટી કરી દેજે. આના લગ્નમાં ભલે લઈ આવ્યો પણ આની કાણે અમને ન આવવા દેતો. આ આશીર્વાદ આપવાના છે. કોઈ આપ્યા? પંઠો ચીનપા પંઠો ખાવાનું તમારે ઘરે નથી? પાડું મરે એટલું ખાય ને પછી કે આમાં તો દાળમાં મીઠું નહોતું, પાગરણ બરોબર નહોતું, પૂંછડું નહોતું. આમાં તારા જોડા તો જો 1.5 રાત રેવા થીગડા દીધા પડે પોતાના પૂંછલે દે બીજાને ખાણ પરગંધીલા કેવડા ને પડલી વાળા ભાણ. અરે કોકના ઘરે જ બાપુ પોળા થાય છે માણા. આશીર્વાદ ઈ આપવાના છે કે અમે આના લગ્નમાં ભલે આવ્યા પણ આની કાણે નો આવવા દેજે. અમારી ઉંમર એને આપી દેજે બાપુ. આને આ આપણી સંસ્કૃતિ ને આ આપણી ધરોહર હતી. પણ આ તો કાંઈ વાતમાં છે જ નહીં રામ. બસ ખાઈને ભાગવાનું. કોઈ લગભગ ને ખબર ન હોય કે આ એને ચિયા ગામ છોકરાના લગ્ન કર્યા, એના વેવાઈ ચિયા ગામના છે એ કોઈ નથી ખબર હોય. જમીન આવે તો આપણે ચિયા ગામ એના છોકરાનું કર્યું કે એ ખબર નથી. તો તમે શું લેવા ગયા ત્યાં? કોઈ પૂછતું નથી કે કઈ અટકના છે, કયા ગામના છે, એ શું ધંધો, એ કઈ નહીં. ખાવાનું ચા છે બસ એ જ ગોતતા હોય. માંડવા ભાડ્યા નથી, ગીર્યા નથી. અમુક અમુક તો હિમ ના ભૂયા જાય, કંકોત્રી ન હોય તો એટલે તો સાંડલા કરે. જે માઇપા જાય ને હાથ ઘણું કરાવે ને એમ સાંડલા રાખે. આમ સાંડલા વાળો હોય જ આપણો, બીજો હોય કે તમે ક્યાં ગામના છો? બારા જાઓ એવા જેટલા નાક કાન વગીરના હોત હોય છે. અરે ભૂખ જ નકડી ઉકડી માણાને. એટલે ગોરાને છેલ્લે ભગવાન આવે છે. હવે એક કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું, કારણ કે આગા પાછા થવું હોય તો થઈ શકાય. બધાને કોકને એમ થાય કે રાગ ભગત નો રુદન સાંભળી તે જાગી ઉઠ્યા રાધે શ્યામ. એ 2 વર્ષનું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગામ. એ એવા દાસ કુમાર સિંહ મોખી તો પડી એ એવો ધ્યાન ધરીને ગુરુ.
બધાએ શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.